રાજકોટમાં દુષ્કર્મ પીડિતાના કાકાની હત્યાના કેસમાં કાર્યવાહી। હત્યા કેસના આરોપમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહની ધરપકડ। ફરિયાદ નોંધાયાના 781 દિવસ બાદ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી। 4 અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી બાદ પોલીસ સફાળી જાગી। 2 વર્ષથી ફરાર આરોપીને ન પકડનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયા। મરણ જનારનું નામ યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા છે। આ 43 યરનો છે અને ખાખડા બેલા 5 ગામનો રહેવાસી છે। એ પોતાની ટાટા હેરિયર કારમાં રાજકોટથી પોતાના ઘરે જતો હતો તો સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને 2 લોકો એનો મર્ડર કર્યો હતો। જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આવે છે। આ ઘટનાની જાણ થયા પછી પડદરી પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવી અને તુરંત આરોપી પકડવા માટે અને ઇન્વેસ્ટિગેશન માટે એક ટીમની રચના કરવામાં આવી। સૂચના મળી કે આ આરોપીઓ જે છે એ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ ને હસ્તગત કરવાની અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં, જેમાં એ લોકો વોન્ટેડ હતા। આ કેસમાં પણ એની અટક કરવામાં આવશે।